અને માર્કેટ્સ ઉપર નજર કરી લો 125 પોઈન્ટ્સ નીચે છે આપણે 17,076 ના લેવલ્સ પર 0.5% થી વધારેનું કટડાઉન છે. બેંક નિફ્ટી માટે લગભગ 300 પોઈન્ટ્સનું કટડાઉન છે. સવારથી જે પ્રમાણે ગેપ ડાઉન ઓપનિંગ જોયું ત્યાંથી રિલેટિવલી આપણે એ જ લેવલ્સની અરાઉન્ડ કોટ કરી રહ્યા છે. લગભગ 4 કાઉન્ટર 3.5-4 કાઉન્ટર્સ ઘટા, જેની સામે એકાદ કાઉન્ટર વધી રહ્યો છે અને પુટ કોલ રેશિયો 1.03 ઉપર અત્યારે ઇન્ટેક્ટ છે. સ્ટોક સ્પેસિફિક એક્શન્સની ઉપર એક નજર કરી લઈએ આજના દિવસમાં ક્યાં સૌથી વધારે છે. તો રિલાયન્સ તરફથી એક મોટું થ્રસ્ટ છે જે આગળ આવી રહ્યું છે અને 52 વીક ન્યૂ હાઈસ ક્રોસ કરી અને આજે બીજા હાઈસ જે હિટ કર્યા છે એ 2828 ના હાઈસ છે જે રિલાયન્સે કોટ કર્યા છે. બીજું એક કાઉન્ટર અદાની પોર્ટ્સનું છે જેની અંદર પણ આપણે 52 વીક ન્યૂ હાઈસ ક્રોસ થઈને આજે નવા હાઈસ હિટ થતા જોયા, પણ ત્યાંથી સ્ટોક થોડોક નીચે આવ્યો છે, હવે રેડ ઝોનમાં છે. બીજા 3 નામો જે ગ્રીન ઝોનમાં છે કોટક મહિન્દ્રા બેંક અને HDFC સ્લાઇડ ગ્રીનમાં છે, એટલું મોટું ક્વોન્ટમ નથી, બાકી બધે જ રેડ પેઇન્ટેડ. બજાજ ફાઇનાન્સ એમાં ટોપ કરતું 5% ક્રેક સાથે. IOC, બજાજ ફિનસર્વ, હિન્દાલ્કો, વિપ્રો, BPCL જેવા કાઉન્ટર્સ 2 થી લઈને 2.5-3% જેટલા કટ સાથે ટ્રેડ કરી રહ્યા છે આજના દિવસમાં. શરૂઆત ત્યાંથી જ કરીએ. કાલની એક્સપાયરી કેવી દેખાય છે આપને? મારી સાથે આ ડિસ્કશન માટે આનંદ રાખી શેર્સના મેહુલ કોઠારી જોડાઈ ચૂક્યા છે, એમની પાસેથી જાણી લઈએ. ગુડ મોર્નિંગ. કાલની એક્સપાયરીને લઈને શું અપેક્ષાઓ બને છે? ગુડ મોર્નિંગ અદિતિ. વેરી ડિફિકલ્ટ ટુ ટ્રેડ માર્કેટ્સ અત્યારના જે હાલ છે છેલ્લા 7-8 દિવસમાં ટ્રેડર્સ માટે બહુ ડિફિકલ્ટ છે કઈ બી વસ્તુ જજ કરવી અહીંયાથી, બીકોઝ એવરી ડે વી આર હેવિંગ અ ગેપ અપ ઓર ગેપ ડાઉન, સો ઇટ બીકમ્સ ડિફિકલ્ટ. ડેટા વાઇઝ વાત કરીએ તો આપણે અત્યારના તો 17,000 પર બેઝ લાગે છે. મને એમ લાગે છે કે હમણાં જે રિસન્ટ લો 16,850 ના આજુબાજુ જે બન્યો છે દેટ ઇઝ વેરી સ્ટ્રોંગ લેવલ, બીકોઝ અગર એ બ્રીચ થવો હતો તો આજના સેશનમાં થવાની શક્યતા હતી, બટ નથી થયું. તો માર્કેટમાં નીચે એક થોડીક સ્ટ્રેન્થ છે, હાલાકી ઉપરમાં સસ્ટેન નથી થઈ શકતું. તો મને એમ લાગે છે એઝ પર ડેટા અત્યારના 17,100 ના આજુબાજુ જે ટ્રેડ કરે છે આના આજુબાજુ જ એક્સપાયરી થવી જોઈએ. ઇનફેક્ટ 17,100 નો ઉપર થોડીક એક્સપાયરી લાગે છે. તો દેર ઇઝ અ પોસિબિલિટી કે અહીંયાથી થોડી બહુ માર્કેટમાં રિકવરી આવશે. ડેટા વાઇઝ અને ટેકનિકલ ચાર્ટ વાઇઝ બી મને એવું રીતના લાગે છે કે 17,000 નો ઉપર જ એક્સપાયરી હશે અને ઇનફેક્ટ આ લેવલથી લગભગ 101 પોઈન્ટ ઉપરની એક્સપાયરી થવાના ચાન્સીસ છે. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ ટર્ન આઉટ થતું દેખાય છે. અને બેંક નિફ્ટી માટે કેવી રીતના એક્સપેક્ટ કરી રહ્યા છો? એકચ્યુઅલી એની પહેલા એક નજર બંનેની ઉપર કરી લઈએ. નિફ્ટી માટે લોંગ્સ અનવાઇન્ડ થઈ રહ્યા છે, જ્યારે બેંક નિફ્ટી માટે હજી શોર્ટ્સ છે. બેંક નિફ્ટી કેવી રીતે અપ્રોચ કરવું જોઈએ? બહુ વધારે અંડર પરફોર્મ કરે છે બેંક નિફ્ટી, બટ એટ ધ સેમ ટાઈમ અગર જોઈએ તો જે રિસેન્ટ લો 35,500 ના આજુબાજુ 2 દિવસ પહેલા બનાવેલો તો ઈ લો હજી સુધી બ્રેક નથી થયો. તો એક હોપ છે અહીંયાથી કોટક બેંક એન્ડ HDFC બેંક થોડું બહુ સપોર્ટ કરે છે. ઇનફેક્ટ ICICI બેંક થોડીક વીકનેસ દેખાડે છે, બટ જે મેજર હેવી વેઇટ છે કોટક અને HDFC એ થોડું બહુ સપોર્ટ કરે છે. તો આઈ બિલીવ કે અહીંયાથી પોસિબિલિટી છે થોડું બહુ રિકવરીનું. તો 36,500 ના આજુબાજુ પોસિબલ છે કે કાલે આપણે એક્સપાયરી થઈ શકે છે બેંક નિફ્ટીની. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થતું આગળ દેખાય છે. અને એની સાથે જ તમારા રેકમેન્ડેડ કોલ્સ કયા છે આજના દિવસ માટે? આગળ વધીએ પહેલા પહેલા તો એક સ્ટોક છે થોડુંક હાઈ રિસ્ક છે, બટ એટ ધ સેમ ટાઈમ ઘણું ઓવરસોલ્ડ કાઉન્ટર છે, દેટ ઇઝ હિન્ડાલ્કો. મેટલ્સમાં જનરલી અમે વધારે ટ્રેડ્સ આપતા નથી, બટ બહુ જ વધારે ઓવરસોલ્ડ થઈ ગયો છે આ કાઉન્ટર. લગભગ 600 ના ઉપરથી અત્યારના 480 ના લેવલ્સ આપણને જોવા મળી રહ્યા છે. તો 480 ના આજુબાજુ હિન્ડાલ્કોમાં બાઇંગની સલાહ રહેશે મારી. સ્ટોપ લોસ થોડો મોટો રહેશે 460 નો, અને અહીંયાથી શાર્પ બાઉન્સ એક્સપેક્ટ કરી શકે છે. લગભગ 15-20 દિવસ લાગશે, બટ અહીંયાથી બહુ મોટો બાઉન્સ એક આવી શકે. 520 ના ટાર્ગેટ છે, 460 ના સ્ટોપ લોસ છે. હિન્ડાલ્કોમાં બાઇંગની સલાહ. સેકન્ડ સ્ટોક જે મારો છે એ છે રિલાયન્સ. તો રિલાયન્સમાં મેં ઓપ્શન બાઇંગની સલાહ આપું છું. 2800 નો કોલ ઓપ્શન રિલાયન્સમાં બાય કરવો જોઈએ. 30 રૂપિયાના આજુબાજુ ટ્રેડ કરે છે. મારા હિસાબે 10 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડ ટાર્ગેટ આમાં 55 નો રાખવો જોઈએ. રિલાયન્સ 2800 કોલ ઓપ્શન. ઓકે, બંને કાઉન્ટર્સની ઉપર નજર કરી લો. સૌથી પહેલા રિલાયન્સ, જેની અંદર ઓપ્શનની સ્ટ્રેટેજી છે. 2800 નો કોલ ઓપ્શન ખરીદવાની સલાહ છે. 30 રૂપિયા અરાઉન્ડ જે ચાલી રહ્યો છે, ખરીદારી કરીને ચાલો. અત્યારે લગભગ 31 રૂપિયા 45 પૈસા અરાઉન્ડ પહોંચી ચુક્યો છે અને સ્ટોપ લોસ 10 રૂપિયાનો રાખવાની સલાહ છે. ટાર્ગેટ પ્રાઇસીસ 55 ના રાખવાનું એક પર્સપેક્ટિવ બની રહ્યો છે. એપ્રિલ સિરીઝની વાત કરી રહ્યા છો મેહુલ, કે પછી નેક્સ્ટ સિરીઝની? એપ્રિલ સિરીઝ. ઓકે,
બિલકુલ, તો અહીંયા આગળ 55 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ અપ્રોચ થઈ શકે છે, ધ્યાન રાખતા રહીશું રિલાયન્સના કાઉન્ટર માટે. હિન્દાલ્કો નેક્સ્ટ કાઉન્ટર છે જેની અંદર ફ્યુચર્સમાં ખરીદારી કરવાની સલાહ છે. 480 ના પ્રાઇસીસ અરાઉન્ડ કોટ કરી રહ્યા છે. ખરીદારી આ જ લેવલ્સ પર કરો. સ્ટોપ લોસ 460 નો રાખવાની સલાહ. 520 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ હિન્દાલ્કોના કાઉન્ટરની અંદર અહીંથી કોટ થઈ શકે છે, ધ્યાન રાખતા રહીશું એની પર આપણે. ઓકે, સ્ટોક સ્પેસિફિક નેક્સ્ટ કાઉન્ટર્સની ઉપર ડિસ્કશનની શરૂઆત કરીએ. આજના દિવસમાં મારે, કેમ કે આપણે બેંક નિફ્ટી ડિસ્કસ કરી બી રહ્યા હતા, એક શરૂઆત કરવી છે એચડીએફસી બેંકના કાઉન્ટર સાથે. કેમ કરવી છે મારે શરૂઆત? જે પ્રમાણે બેંક નિફ્ટીની અંદર પરફોર્મન્સ દેખાયું છે એમાં સૌથી વધારે ડ્રેગ કરવા માટેનું જે કાઉન્ટર રહ્યું છે એ આ જ કાઉન્ટર રહ્યું છે. અહીંથી સૌથી વધારે બેંક નિફ્ટી થોડુંક ખેંચાતું દેખાયું અને અત્યારે પણ જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ થોડુંક ટુવર્ડ્સ ડેઝ હાઈ આગળ વધવાનો ટ્રાય કરી રહ્યું છે, રાધર એ લેવલ્સ પર છે. એક આઈડિયા થ્રસ્ટ તમને લાગે છે એચડીએફસી બેંક તરફથી આવે ઇન કેસ આપણે થોડુંક નર્વસનેસ પાછી ફરી અને પાછું રિઝ્યુમ કરીએ રેલી, તો એચડીએફસી બેંક કેવી રીતના પ્લેસ જુઓ છો? Aditi, very difficult to predict because problem એ છે એચડીએફસી બેંકમાં ઓલ્ધો 2-3 દિવસથી કન્સોલિડેટ કરે છે બટ ફોલ પછી જ્યારે કાઉન્ટર કન્સોલિડેટ કરે તો એક હજી ડેન્જરની સાઇન હોય છે. આઈ વુડ વેઇટ ફોર અ કન્ફર્મેશન. અહીંયાથી થોડું બહુ પ્રેશર આવી શકે છે અને કાઉન્ટર મને એમ નથી લાગતું કે વન વે પાછું 1500 આવશે બીકોઝ જે સેલ ઓફ થયું છે જે હિસાબે સેલિંગ આવી છે તો દેર હેઝ ટુ બી સમ કાઇન્ડ ઓફ રેઝિલિયન્સ ટુ દેટ અને એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ લાગે છે. મને લાગે છે હજી એક ટ્રસ્ટ ફેક્ટર જે પેલા એચડીએફસી માં હતો એ અત્યારના ટ્રેડર્સને આવી નથી રહ્યો તો વાર લાગશે કાઉન્ટરને રિકવર થતા. જે 1500-1700 ઇનફેક્ટ 1700 ના જે લેવલ્સ હતા એને આવતા ઘણો ટાઈમ લાગી શકે છે. મને લાગે છે રેન્જ બાઉન્ડ રહેશે, વધારે કઈ ડાઉનસાઇડ નહીં આવે. 1300 સુધીનો ડાઉનસાઇડ મેક્સિમમ લાગે છે અહીંયાથી અને અપસાઇડમાં બી 1450-1500 સુધી આ જ બેન્ડમાં રહેશે. વધારે કઈ એમાં ફાયરવર્ક્સ એક્સપેક્ટેડ નથી. ઓકે, એની પર ધ્યાન રાખતા રહીશું. અને બીજો એક પ્રશ્ન રિલાયન્સના કાઉન્ટર પર, તમે 2800 ના કોલ ઓપ્શન ખરીદવાની સલાહ આપી તો તમે સ્પોટની અંદર પ્રાઇસીસ ક્યાં સુધી આગળ વધતા જુઓ છો? ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મને લાગે છે રિલાયન્સ 3000 સુધીના ભાવ પણ આવી શકે. જે બ્રેકઆઉટ એનો 2700 પર આવ્યો છે તો એ બ્રેકઆઉટ બહુ સ્ટ્રોંગ છે અને છેલ્લા 2-3 દિવસમાં આપણે ફોલોઅપ એક્શન બી જોઈ છે. ઇનફેક્ટ આજે બી ડેઝ હાઈ મારતો તો થોડો બહુ પ્રેશરમાં છે બટ કન્ટિન્યુઅસલી 3-4 દિવસથી ટ્રાય કરે છે ડેઝ હાઈ પાછો ને પાછો ટ્રેડ કરે ડેઝ હાઈ પર. સો આઈ બિલીવ કે આવતા ટાઈમ પર લગભગ 15-20 દિવસમાં અગર માર્કેટ સ્ટેબલ થઈ જાય તો 3000 સુધીના લેવલ્સ રિલાયન્સમાં આપણને જોવા મળી શકે. ઓકે, બિલકુલ 3000 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ આપણે અહીંથી રિલેટિવલી આવતા જોઈ શકીએ છીએ, ધ્યાન રાખતા રહીશું. અને રિલાયન્સ ડિસ્કસ કરી રહ્યા છે તો સ્ટેન્ડર્ડ ડિસ્ક્લેમર, આપ જે ચેનલ જોઈ રહ્યા છો તેનો માલિક એક રિલાયન્સના હાથમાં છે અને તેનો કારભાર પણ રિલાયન્સ જ સંભાળે છે. ઓકે, નેક્સ્ટ મૂવર્સની ઉપર નજર કરીએ અને આજે રિઝલ્ટ રિએક્ટર્સથી શરૂઆત કરીએ. બજાજ ફાઇનાન્સનું કાઉન્ટર 6900 ના માર્કની ઉપર અત્યારે કાર્યરત છે. એની ઉપર 1 કે 2-3 રૂપિયા ઉપર છે. 5% કટ્સ, 7 થી 8% ઓપન ઇન્ટરેસ્ટ એડઅપ થઈ ચુક્યા છે. બજાજ ફાઇનાન્સ તમને લાગે છે આ લેવલથી થોડુંક બાઉન્સ કરશે? રિઝલ્ટ રિએક્શન છે એઝ ઓફ નાઉ તો, બટ કાઇન્ડ ઓફ કોઈ પણ જો કોન્ટ્રા ટ્રેડ બને આ ડિપ્સમાં? એઝ ઓફ નાઉ એવું કઈ રિવર્સલ સાઇન નથી આવ્યું બટ એટ ધ સેમ ટાઈમ અગર હું સપોર્ટ જોઉં તો 6800 નો સપોર્ટ હતો જ્યાં કે 200 ડે મૂવિંગ એવરેજ, એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ્ડ છે ને એક્ઝેક્ટલી એ લો પણ એ જ બાજુ બનાવ્યો 6867 નો બનાવ્યો છે. તો અહીંયાથી થોડું બહુ ડાઉનફોલ આવી શકે બટ એઝ ઓફ નાઉ 6800 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. કન્ફર્મેશન નથી બટ કોઈ ચાન્સ બાય કરવો હોય તો 6800 ના લેવલ સ્ટોપ લોસ થી બાય કરી શકે છે થોડા બહુ બાઉન્સ માટે. બટ 1-2 દિવસ અહીંયાથી જોવું પડશે કે આ સ્ટેબલ થાય છે કે નહીં 200 ડે મૂવિંગ એવરેજ પર. ઇન કેસ આ મૂવિંગ એવરેજ બ્રેક નહીં થાય ને 6800 નો લેવલ બ્રેક નહીં થાય તો પોસિબિલિટી છે કે અહીંયાથી પાછું 7200 કે 7500 ના લેવલ્સ પણ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, એની પર ધ્યાન રાખતા રહીશું. ક્વિકલી બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ પાછા ફરીને નેક્સ્ટ કાઉન્ટર્સ પર આગળ નજર કરીશું. સ્વાગત છે આપનું એક વખત ફરીથી માર્કેટ લાઈવની અંદર અને એની સાથે જ માર્કેટ્સમાં જે પ્રમાણેના રિએક્શન્સ બની રહ્યા છે એમાં મિડકેપ સૌથી વધારે ક્રેક છે. 1% પાર નર્વસનેસ ત્યાં છે. 29,880 ના લેવલ્સ પર અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. એમાંથી કાઉન્ટર્સની ઉપર ડિસ્કશન કરી લઈએ આપણે. રિઝલ્ટ્સની પહેલા આ બધા કાઉન્ટર્સની અંદર થોડીક બ્રેકડાઉન્સ દેખાઈ રહ્યા છે. આ લિસ્ટમાં સૌથી પહેલા ટ્રેન્ડનું કાઉન્ટર છે.
2% કટ્સ 12 થી 13% ઓપન ઇન્ટરેસ્ટ એડઅપ થઈ ચૂક્યા છે. એક આઈડિયા ટ્રેન્ડ કેવી રીતે વિટનેસ કરો છો આ કાઉન્ટરની અંદર જે શોર્ટ્સ દેખાઈ રહ્યા છે એને મેહુલ? સી ઓફકોર્સ થોડીક વીકનેસ દેખાય છે કાઉન્ટરમાં, બટ એક ફ્રેશ બ્રેકડાઉન આનો 1230 ના નીચે આવશે. અત્યારના 1250 ના આજુબાજુ ટ્રેડ કરે છે, તો 1230 ના નીચે એક સારો ફોલ આપણને 5 to 6% નો જોવા મળી શકે છે રિઝલ્ટના ચાલતા. તો અત્યારના કાઉન્ટર વીકનેસ દેખાડે છે. કોઈને ફ્રેશ શોર્ટ કરવું હોય તો 1230 ના નીચે કરી શકે છે. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ દેખાઈ શકે છે. એની સાથે જ આગળ નજર કરી લઈએ ખાસ સેગમેન્ટ ઓપ્શન્સ એક્સચેન્જ પર. અને એની સાથે જ એક્સપર્ટ રાજન શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આજે ફરીથી એક વખત આ સપ્તાહ દરમિયાન કમ્પ્લીટલી આપણે એમની સાથે ડિસ્કશન કરી રહ્યા છે ઓપ્શન સાઇડની સ્ટ્રેટેજીસ અને કેવી રીતના અહીંથી ટ્રેડ્સ બની શકે છે એની ઉપર. મોર્નિંગ રાજનજી, કેવી રીતે જોઈ રહ્યા છો આજનું માર્કેટનું ટેકનિકલ સેટઅપ અને ઇન્ટ્રાડે ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં બને છે? અદિતિ, જે પ્રમાણે માર્કેટનું સેટઅપ છે તે પ્રમાણે અહીંયા જે કહેવાય કે 5મી મેના જે ઓપ્શન્સ છે તેની અંદર આપણે કોલ ઓપ્શન્સ વેચવાનો રહેશે 17,250 નો. અત્યારે રેટ ચાલી રહ્યા છે અરાઉન્ડ 117-18 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. 150 ના સ્ટોપ લોસ થી એને કરંટ રેટે સેલ કરવાનો રહેશે. ટાર્ગેટની અંદર આપણને 70 રૂપિયા સુધીના રેટ્સ આપણને 17,250 ના કોલની અંદર આવતા જોવા મળી છે. ઓકે, અને સ્ટોક સાઇડ આઈડિયાઝ? અદિતિ, અહીંયા અત્યારે માર્કેટ ઘણું સાઇડવેઝ જતું રહ્યું છે, તો સ્ટોક સ્પેસિફિક અહીંયા હું અત્યારે આઈડિયા આજે આપવા નહીં માંગુ. અત્યારે નિફ્ટી ઓપ્શન્સ કોલ ઓપ્શન્સ રાઇટ કરવો સારી રણનીતિ દેખાય. પરફેક્ટ. અને એક્સપાયરી કઈ રેન્જમાં જોઈ રહ્યા છો એની પર એક ડિસ્કશન કરી લઈએ આપણે ઓપ્શન્સના ડેટાને જોતા. ઓપ્શન્સના ડેટાને જોતા એવું દેખાઈ રહ્યું છે કે એક્સપાયરી જે છે નિફ્ટીની આપણને નીચેની તરફ એટલે કે 17,200 ની નીચે આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે. અને એક સારો એવો સપોર્ટ એરિયા છે અરાઉન્ડ 17,980 ની આસપાસ. એટલે મારી દ્રષ્ટિએ 17,000 ની ઉપર આવશે અને 17,200 ની નીચે, એટલે એક આ રેન્જની અંદર આવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. મારી દ્રષ્ટિએ અહીંયા આપણે 17,000 ની પાસે જો એક્સપાયરી પહેલા આવી જોઈએ તો ત્યાં આગળ કોલ લોંગ કરી લેવા જોઈએ, અને જો 17,200 ની પાસે આવે તો ત્યાં આગળ પુટ બાય કરી લેવા જોઈએ. એટલે અત્યારે 200 પોઈન્ટની રેન્જ બની રહી હોય માર્કેટની એવું દેખાઈ રહ્યું છે. અને બેંક નિફ્ટી માટે? બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર જે છે આદિતિ થોડુંક કહેવાય કે એઝ કમ્પેર ટુ નિફ્ટી થોડુંક વીક દેખાઈ રહ્યું છે. બેંક નિફ્ટીની એક્સપાયરી 35,970 ની આસપાસ આવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતે ટર્ન આઉટ થતું દેખાય છે. એની સાથે જ આભાર રાજનજી જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ સ્ટ્રેટેજી ડિસ્કસ કરવા માટે. અને ત્યારે જ આગળ વધી નેક્સ્ટ મૂવર્સની ઉપર એક નજર કરી લઈએ. સિલેક્ટિવ જે બધા સિમેન્ટ કંપનીઝ છે એની અંદર થોડું ઘણું શોર્ટ્સ છે જે દેખાઈ રહ્યા છે. એસીસી થી શરૂઆત કરીએ, જે પ્રમાણે 0.5% તૂટી ચૂક્યો છે. અંબુજા સિમેન્ટ લગભગ 1.25% તૂટી ચૂક્યો છે અને આ બંનેની અંદર ઓપન ઇન્ટરેસ્ટ લગભગ 5 to 10-11% ના એડ ઓન થઈ ચૂક્યા છે. એક આઈડિયા મેહુલ, સિમેન્ટ કંપનીઝના આ બંને કંપનીઝ કેવી રીતના દેખાઈ રહી છે પ્લેસ્ડ? એસીસી થોડું બહુ હજી બી સ્ટ્રોંગ છે, બટ અંબુજા પોસિબલ છે કે અંબુજા પ્રીવિયસ સ્વિંગ એક 400 નો હતો ને એ અત્યારના આ રેલીમાં ક્રોસ નથી કરી શક્યું, 391 થી પાછું રિટર્ન થયું છે. તો પોસિબિલિટી છે કે અંબુજામાં એક થોડું બહુ પ્રોફિટ બુકિંગ 360 સુધીનું આવી શકે. તો કોઈકને શોર્ટ બી જવું હોય તો થોડુંક એગ્રેસિવ બેટ છે આ શોર્ટ માટે. તો 391 ના સ્ટોપ લોસ થી એક વખત શોર્ટ કરી શકે છે. વધારે ડાઉનસાઇડ નહીં મળે, 10 to 15 પોઈન્ટ્સ ઓર મે બી 20 પોઈન્ટ્સ નું ડાઉનસાઇડ આવી શકે, કેમ કે ઓવરઓલ સિમેન્ટ સેક્ટર અત્યારના તો બાય ઓન ડિપ્સ છે, બટ જે ડિપ્સ છે માર્કેટના ચાલતા થોડીક મોટી આવી શકે છે, એક્સટેન્ડ થઈ શકે છે ફોલ. તો સલાહ છે સારો ખાસો મોટો કરેક્શન આવે ત્યારે જ એને ડિપ્સ પર બાઇંગ કરવાની સલાહ કાં તો રેડાર પર રાખવું જોઈએ. અત્યાર માટે શોર્ટ ટર્મ માટે એક સેલ ઓપોર્ચ્યુનિટી છે વિથ સ્ટોપ લોસ ઓફ 391. ઓકે, બિલકુલ 392 ના સ્ટોપ લોસ સાથે થોડુંક એક અહીંયા સેલિંગ પ્રેશર આપણે હજી આગળ વધતા જોઈ શકીએ છીએ, ધ્યાન રાખતા રહીશું. એની સાથે જ એક ક્વિક બ્રેક અને બ્રેક બાદ પાછા ફરીને નેક્સ્ટ કાઉન્ટર્સની ઉપર નજર કરીએ.
સ્વાગત છે આપનું વખત ફરીથી માર્કેટ લાઈવની અંદર અને એની સાથે જ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સની ઉપર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા. નેક્સ્ટ કાઉન્ટર્સ જેની અંદર આજે થોડા ઘણા એક્શન દેખાઈ રહ્યા છે એવા કાઉન્ટર્સની ઉપર નજર કરીએ. પેટ્રોલ અને એલએનજીની અંદર થોડાક લોંગ્સ છે. એક આઈડિયા 204 ના લેવલ્સ પર ઓલરેડી કામકાજ ચાલી રહ્યું છે. આજે લોંગ્સ દેખાઈ રહ્યા છે, એમાં પાર્ટિસિપેટ કરી શકાય ખરું મેહુલ? નહીં, મારા હિસાબે અદિતિ અવોઇડ કરવું જોઈએ. ઓફકોર્સ યસ, થોડું બહુ આઉટ પરફોર્મ કરી રહ્યું છે કાઉન્ટર, બટ એવું કઈ ક્લિયર સાઇન નથી. સ્ટોકમાં સાઇડવેઝ છે, એક રેન્જમાં છે, 210 નો બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, તો 210 નીકળવું થોડું મુશ્કેલ છે. અને માર્કેટમાં આપણે જોઈએ તો ઘણો પ્રેશર છે આજે, તો અવોઇડ કરે તો વધારે સારું છે. અગર આજ માર્કેટ થોડી બહુ બુલિશ હોત, આજે 140-150 પોઈન્ટ અગર આપણે માર્કેટમાં પ્લસ હોત, તો હું જરૂર કહેત કે હા આ કાઉન્ટર તમારે બાય કરવો જોઈએ. બટ અત્યારના માર્કેટના ચાલતા આઈ વુડ સજેસ્ટ કે થોડું બહુ અવોઇડ કરે આ બધા સ્ટોક્સ, તો વધારે સારું. ઓકે, એની પર આપણે ખાસ ફોકસ કરતા રહીશું. અને બીજા લોંગ્સ અનવાઇન્ડ જ્યાં થઈ રહ્યા છે એમાં આઈજીએલ નું કાઉન્ટર છે. 13 થી 14% ઓપન ઇન્ટરેસ્ટ ડિક્લાઇન કરી રહ્યા છે. એક આઈડિયા એની પર લઈ લઈએ. આઈજીએલ 379-380 ના માર્ક્સની અરાઉન્ડ કોટ કરી રહ્યું છે. અત્યારના તો સાઇડવેઝ લાગે છે. ઇનફેક્ટ તમે આઈજીએલ ના સાથે એમજીએલ જુઓ તો અત્યારના ડેઝ હાઈ પર ટ્રેડ કરી રહ્યું છે. તો બંને સ્ટોક અત્યારના એવું કઈ ઓપન ઇન્ટરેસ્ટ ડિક્લાઇન થયું છે, તો મે બી બીકોઝ ઓફ એના પોઝિશન્સ કોઈને રોલ નથી કરવી. તો અત્યારના તો એક રેન્જમાં લાગે છે 400 ઓન ધ અપસાઇડ અને નીચેમાં 360 ઓન ધ ડાઉન સાઇડ. તો 380 ના આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. તો વધારે કઈ છે નહીં આમાં. આ જ એક રેન્જમાં કાઉન્ટર રહેશે જ્યાં સુધી કઈ હેવી બિલ્ડઅપ આપણને જોવા નહીં મળે. આપણે ધ્યાન રાખતા રહીશું. અને કેમ કે એક્સપાયરી નજીક છે તો આપણે રોલઓવર્સની ઉપર પણ વધારે ધ્યાન રાખીશું. અદાની પોર્ટ્સમાં ઘણા સારા ક્વોન્ટમમાં રોલઓવર્સ એડ ઓન થયા છે. નેક્સ્ટ સિરીઝ માટે વન ઓફ ધ કેન્ડિડેટ્સ જેને ધ્યાન રાખવું. ઓફકોર્સ યસ, અડાની ગ્રુપ ઘણા મહિનાથી ઘણા વખતથી આઉટ પરફોર્મ કરી રહ્યું છે એન્ટાયર માર્કેટને. અત્યારના તો અમે જોઈએ તો અડાની પોર્ટ્સમાં રિસન્ટલી બી એક સારો 850-860 ના ઉપર બ્રેકઆઉટ આવ્યો છે. તો 950 થી 1000 સુધીના લેવલ્સ પણ આપણે નેક્સ્ટ સિરીઝમાં અડાની પોર્ટ્સમાં આપણે જોઈ શકીએ. તો અહીંયા બાય ઓન ડિપ્સ કરવાની સલાહ રહેશે. બટ કેશ માર્કેટમાં બીકોઝ આઈ ગેસ એનો લોટ સાઇઝ બી મોટો છે અને કાઉન્ટર બહુ વોલેટાઇલ છે. તો અહીંયા લગભગ 850-860 ના સ્ટોપ લોસ થી અગર કોઈને બાય કરવું હોય, 900 ના આજુબાજુ વગેરે ટ્રેડ કરે તો બાય કરવું જોઈએ. ને અપસાઇડમાં 1000 સુધીના ટાર્ગેટ આવતા સિરીઝમાં આપણને જોવા મળી શકે છે. ઓકે, એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ ટર્ન આઉટ થતું આગળ દેખાય છે. એની સાથે જ બીજા જ્યાં હાઈએસ્ટ રોલઓવર્સ એડ ઓન થયા છે એમાં એક એમએનએમ ફાઇનાન્શિયલ્સ નું કાઉન્ટર છે. બટ ત્યાં બી અત્યારે તો લોંગ્સ અનવાઇન્ડ થઈ રહ્યા છે. એક આઈડિયા એમએનએમ ફાઇનાન્શિયલ્સ? એક સેકન્ડ અદિતિ, મેં ઘણા ટાઈમથી આ કાઉન્ટર જોયું નથી. તમે કીધો છે ત્યારે ધ્યાનમાં આવ્યો છે. બીકોઝ એમએનએમ ફાઇનાન્સ રાઈટ 181 નો અત્યારના ભાવ છે. અચ્છા, એક કન્સોલિડેટ કરે છે એક નાની રેન્જમાં ઓન ધ અપસાઇડ 184.50 નો બ્રેકઆઉટ લેવલ છે અને એક ફ્લેગ પેટર્ન જેવું બનાવે છે. ઓબ્વિયસલી થોડા દિવસનો અગર હું ટ્રેડ ડેટા જોઉં છું તો કન્સોલિડેશન છે, બટ એટ ધ સેમ ટાઈમ ટ્રેન્ડ આની બહુ સ્ટ્રોંગ છે. તો 184 ના ઉપર આ કાઉન્ટર જશે તો 200 સુધીના ટાર્ગેટ્સ આપણને ઇઝીલી જોવા મળશે, કેમ કે બહુ જ સ્ટ્રોંગ અપ ટ્રેન્ડમાં છે. એટ ધ સેમ ટાઈમ જે ફ્લેગ પેટર્ન છે એનો ટાર્ગેટ બી લગભગ 200 ના ઉપરનો જ આવે છે. તો 184 ના ઉપર બાઇંગની સલાહ રહેશે. એમાં સ્ટોપ લોસ રહેશે 178 નો. તો 184 ના ઉપર જ બાય કરવાનું છે. 178 નું સ્ટોપ લોસ રહેશે અને અપસાઇડ ટાર્ગેટ 200 સુધીના જોવા મળી શકે છે. ઓકે, અને મે બી અકાઉન્ટ ખાસા વખતે ડિસ્કસ નથી જ કર્યું, બટ આજે હાઇલાઇટેડ એટલે છે કેમ કે ત્યાં રોલઓવર્સ 70% ઉપરના છે જે નોટિસ થઈ રહ્યા છે. તો એની પર ફોકસ કરતા રહીશું આપણે કેવી રીતના નેક્સ્ટ સિરીઝની અંદર કાઉન્ટર દેખાય છે. અને આ લિસ્ટમાં ટોપ કરી રહ્યું છે સન ટીવી નું કાઉન્ટર. એની પર એક નજર કરી લો. 80% ઉપરના ઓપન ઇન્ટરેસ્ટ 80% ઉપરના રોલઓવર્સ એડ ઓન થઈ ચૂક્યા છે અને ઓપન ઇન્ટરેસ્ટની અંદર જે પ્રમાણે 5 થી 6% ડિક્લાઇન્સ છે સજેસ્ટ કરે છે કાઉન્ટરમાં લોંગ્સ અનવાઇન્ડ થઈ રહ્યા છે. સન ટીવી ઘણા ટાઈમથી ડિસ્કશનમાં નથી આવ્યું. આના ચાર્ટ્સ કેવા દેખાય છે આપને? મીડિયા જે એન્ટાયર સેક્ટર છે એ ઘણું આઉટ પરફોર્મ કર્યું છે છેલ્લા 2-3 મહિનામાં અને એના જ સાથે સન ટીવી પણ સારું રિટર્ન આપ્યું છે. બટ લાસ્ટ 15 ડેઝમાં થોડું બહુ કન્સોલિડેશન અને કરેક્ટિવ મૂવ આવ્યો છે. લગભગ 540 થી 500 ના આજુબાજુ આવી ગયું છે. તો આ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. ઓબ્વિયસલી ડેટા અત્યારના અને કન્ફર્મ નથી કરતો, બટ મને એમ લાગે છે લગભગ આ 500 ના ઉપર જયારે સસ્ટેન થશે
તો કાઉન્ટરમાં એક પાછી તેજી જોવા મળશે. તો ઇનફેક્ટ ટુ બી પ્રિસાઇઝ 504 ના ઉપર બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. તો આ એક લેવલ પર ધ્યાન રાખવું જોઈએ, બીકોઝ આ કાઉન્ટર બહુ સ્ટ્રોંગ છે અત્યારના, અને એના બધા જે પીયર્સ છે એના સાથે બી આ કાઉન્ટર બહુ સારો આવતા સિરીઝમાં ચાલી શકે છે. તો 504 ના ઉપર બાઇંગની સલાહ રહેશે. ત્યારબાદ આનો સ્ટોપ લોસ લગભગ 480 સુધીનો બેસે છે, અને અપસાઇડ ટાર્ગેટ એટલીસ્ટ 540 550 નો બની શકે છે સન ટીવીમાં. ઓકે, એની પર આપણે ખાસ ફોકસ કરતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થતું આગળ દેખાય છે. સન ટીવીનું કાઉન્ટ 495 ના લેવલ્સની અરાઉન્ડ અત્યારે કોટ કરી રહ્યું છે 1% ડ્રોપ સાથે, અને ત્યાં બી લગભગ 5.5% ઓપન ઇન્ટરેસ્ટ ડિક્લાઇન કરી રહ્યા છે. નેક્સ્ટ સ્પેસની ઉપર નજર કરી લઈએ. એક સેક્ટર જે મારે ડિસ્કસ કરવું છે ખાસ કરીને ઓટો કંપનીઝ છે. 2 દિવસની અંદર ઓટો કંપનીએ ખાસું રેલી કર્યું. આજે કાઇન્ડ ઓફ એક સાયન્સ નથી ત્યાં, બટ સ્ટીલ ફોલો થ્રુ બાઇંગ ઇન કેસ આવે છે કે પછી આ લેવલ્સથી ક્રેક કરે છે, એક ડિસ્કશન તો બને છે. હીરો મોટોકોર્પ 0.5% ઉપર આવી ચૂક્યું છે. એક આઈડિયા ઓટો સેગમેન્ટની અંદર તમારો વ્યૂ શું બની રહ્યો છે અત્યારે મેહુલ? સી ઓટોમાં કેવું છે કે બધા કાઉન્ટર્સ અગર આપણે જોઈએ તો મિક્સ્ડ બેગ છે. એક મારુતિ અને ટાટા મોટર્સ થોડુંક સ્ટ્રોંગ છે. એટ ધ સેમ ટાઈમ હીરો મોટર ઘણું અંડર પરફોર્મ કર્યું છે. એટ ધ સેમ ટાઈમ તમે જો બજાજ ઓટો કાલે લગભગ 6% ઉપર હતો, ટીવીએસ મોટર બી 6% ઉપર હતો. તો ઓટો સેક્ટર એન્ટાયર અગર આપણે જોઈએ ઓન ધ હોલ તો સારું લાગે છે. વધારે કઈ પ્રોબ્લેમ એમાં લાગતી નથી. જે પ્રોબ્લેમ પહેલા આજથી 1-2 મહિના પહેલા જે લોકડાઉન ને યુક્રેન ને રશિયાના વચ્ચે જે પ્રોબ્લેમ્સ આવેલી એના ચાલતા આવેલી, તો ઈ મને લાગે છે કે ધેટ ઇઝ નાઉ પાસ્ટ, અને અહીંયાથી પાછી તેજી આપણને ઓટો સેક્ટરમાં ધીરે ધીરે ગ્રેજ્યુઅલી જોવા મળશે. તો એના માટે મારુતિ અને ટાટા મોટર્સ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ કાઉન્ટર છે. ટુ વ્હીલર્સમાં અગર જોઈએ તો ટીવીએસ મોટર ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ, અને આઈશર સ્ટ્રોંગ કાઉન્ટર છે. બટ હીરો મોટર થોડું 200 મૂવિંગ એવરેજના નીચે ટ્રેડ કરે તો આઈ ગેસ ધેટ શુડ બી અવોઇડેડ. બાકી બધા કાઉન્ટર્સ વધારે આઉટ પરફોર્મ કરી શકે છે. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થતું આગળ દેખાય છે. અને દિગ્વિજય સિમેન્ટ્સના રિઝલ્ટ્સ તમારા સ્ક્રીન્સ ઉપર ફ્લેશ થઈ રહ્યા છે. એક ત્યાં નજર કરી લો. ઓપરેશનલ નંબર્સ 47 કરોડથી ઘટી અને 29 કરોડની અરાઉન્ડ એબિટાની વાત કરી રહી છું. માર્જિન્સ 26.94% થી ઘટી અને 13.37% પર, અને પ્રોફિટ 27 કરોડથી ઘટી અને 13 કરોડ પર આવ્યો છે. કંપનીએ ₹2 ડિવિડન્ડ પણ અહીં આગળથી અનાઉન્સ કર્યું છે. અને આપણે રેવન્યુઝના આંકડા ઉપર નજર કરી લઈએ. લગભગ 170 કરોડ અરાઉન્ડનો રેવન્યુ પોસ્ટ કર્યો છે, જે પાછલા વર્ષ કરતા લગભગ 4 થી 5 કરોડ ઓછું છે, એટલે 3% ડ્રોપડાઉન છે. ઓકે, સ્ટોક ઓલરેડી નેગેટિવ આવી ચૂક્યો છે, 3% ડ્રોપડાઉન, પણ નંબર્સ બધા પેરામીટર્સની ઉપર આપણને ડિક્લાઇન કરતા દેખાયા છે. તો એ એક્શન ત્યાં જસ્ટિફાઈડ છે આ નંબર્સને જોતા. ઓકે, નેક્સ્ટ મૂવર્સની ઉપર નજર કરી લઈએ. કયા કાઉન્ટર્સ છે જે થોડુંક એક્શન બતાવી રહ્યા છે. આજે તો એકચ્યુઅલી મારે એચડીએફસી ટ્વિન્સ ડિસ્કસ કરવા હતા. એચડીએફસી બેંક આપણે ડિસ્કસ કર્યું, એચડીએફસી પણ થોડુંક એક્શનમાં આવી રહ્યું છે હવે ગ્રીન ઝોનમાં. છે ફ્લેટ જ. એક આઈડિયા એચડીએફસી ના કાઉન્ટર ઉપર કેવી રીતના બન્યું છે, જે પ્રમાણે આટલું અંડર પરફોર્મન્સ આપણે જોઈ ચૂક્યા છીએ. યર ટુ ડેટ લગભગ 14% ક્રેક્સ, પાછલા એક વર્ષની અંદર 12% ક્રેક્સ. એચડીએફસી કશે બાઉન્સ નથી લેતું. કોઈ મેજર સપોર્ટ જોતા હો તમે? જે હિસાબે આપણે એચડીએફસી બેંક ડિસ્કસ કર્યું કે લગભગ 1300 ના આજુબાજુ સપોર્ટ છે. સિમિલરલી એચડીએફસી લિમિટેડ ની વાત કરે તો લગભગ 2100 ના આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ છે. તો આ કાઉન્ટર બી રેન્જ બાઉન્ડ રહેશે, અને મર્જરના ન્યૂઝ પછી તો બંને કાઉન્ટર એક સાથે ચાલશે. આઈ ડોન્ટ થિંક સો કે વધારે કઈ બંનેમાં ફરક રહેશે. જે બી મુવમેન્ટ એચડીએફસી બેંકમાં આવશે એ જ મુવમેન્ટ એચડીએફસી લિમિટેડમાં આવશે. અને સ્પેસિફિક લેવલ્સની વાત કરીએ તો આ બી કાઉન્ટર રેન્જ બાઉન્ડ છે. લગભગ 2400 નો અપસાઇડ વધારેમાં વધારે અહીંયાથી આવી શકે છે ગ્રેજ્યુઅલી, અને ઓન ધ ડાઉનસાઇડ 2100 નો સપોર્ટ છે. તો આ બી એક રેન્જમાં છે, 300 પોઈન્ટની રેન્જમાં છે, 2100 and 2400. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. એની સાથે જ આ શોમાં પણ અત્યારે આટલું જ. આભાર મેહુલ આપનું જોડાવા માટે અને આ ડિટેલ ડિસ્કશન માટે. તો ક્વિકલી એક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ પાછું ફરી મિડ કેપ્સની ઉપર નજર કરીશું. મિડ કેપ્સમાં લગભગ 380-84 પોઈન્ટ્સનું કટડાઉન છે, એના વિશે ડિસ્કશન કરશું મારી સાથે. આગળ ખાસ આ સેગમેન્ટ ઉપર નટવરલાલ એન્ડ સન સ્ટોક બ્રોકર્સના સમીર દલાલ અને ધવલ પી વ્યાસ .com નો ધવલ વ્યાસ.